ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપે તેવી આજે આપણે એકદમ નવા જ સ્વાદવાળી ઠંડાઈ બનાવશું અને આ ઠંડાઈ ફક્ત 5 જ મિનિટમાં અને ખૂબ જ ઓછી સામગ્રીથી બનીને તૈયાર થઈ જશે। સાથે રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। તો ઠંડાઈ બનાવવા માટે મેં અહીં 1 ચમચી જેટલી વરિયાળીને 2 કલાક માટે પલાળીને લીધી છે। વરિયાળીની જગ્યાએ તમે વરિયાળીનો પાવડર અથવા તો વરિયાળીનું સિરપ પણ ઉપયોગમાં લઈ શકો છો। સાથે 7 થી 8 જેટલી બદામ અને 5 જેટલા કાજુને પણ 2 કલાક માટે પલાળીને પછી લીધા છે। સાથે 4 ચમચી જેટલી સાકરને દળીને પાવડર કરીને લીધો છે। સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો, પરંતુ સાકર ગરમીમાં શરીરને ઠંડક આપે છે, તેથી મેં અત્યારે સાકરનો ઉપયોગ કર્યો છે। સાથે અડધી ચમચી જેટલો એલચી પાવડર લીધો છે અને 2 જેટલા ગુલાબની પાંદડી લીધી છે। સાથે 1 નાગરવેલનું પાંદ લીધું છે અને ગુલાબની જગ્યાએ તમે ગુલકંદ કે પછી રોઝ સિરપનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે અડધો લીટર જેટલું દૂધ લીધું છે। હવે ઠંડાઈ બનાવવાનું શરૂ કરીએ। તેના માટે એક મિક્સર જાર લઈ લીધી છે। હવે આપણે જે કાજુ બદામ પલાળીને લીધા છે તેને એડ કરી દેશું જારમાં અને બદામની છાલ કાઢી નાખી છે। હવે પલાળેલી વરિયાળી એડ કરી દેશું। હવે પાંદ અને ગુલાબને પણ એડ કરી દેશું અને હવે એલચી પાવડર એડ કરશું। સાથે સાકર પણ એડ કરી દેશું અને હવે 4 જેટલા બરફના ક્યુબ એડ કરશું। બરફ એડ કરીને પછી ક્રશ કરવાથી પેસ્ટ કાળી નહીં પડે અને હવે જારનું ઢાંકણ બંધ કરીને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવી લેશું। તો બધી જ વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને ઠંડાઈ બનાવવા માટે એકદમ સ્મૂધ એવી પેસ્ટ તૈયાર છે। હવે આપણે જે દૂધ લીધું છે તેને લઈ લઈએ અને જે પેસ્ટ બનાવી છે તેને દૂધમાં એડ કરી દેશું અને એકવાર ચમચીથી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ રીતનું જે બ્લેન્ડર આવે છે તેનાથી આ ઠંડાઈને 30 સેકન્ડ સુધી ફેટી લેશું। બ્લેન્ડરથી મિક્સ કરવાથી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ઠંડાઈ બનીને તૈયાર છે। હવે ઠંડાઈને સર્વ કરી લઈએ। આટલી સામગ્રીથી જો તમે મોટા ગ્લાસમાં ઠંડાઈને સર્વ કરશો તો 3 ગ્લાસ ભરાશે અને નાના ગ્લાસમાં સર્વ કરશો તો 6 ગ્લાસ ભરાશે અને બધી જ સામગ્રી તમે સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। તો આ ઉનાળામાં તમે પણ મારી આ રેસીપીથી ઠંડાઈ બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે। મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા। ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। આવજો।